तिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। है दिल में दीदार कहाँ तो ढूंढन जावे, है दिल में दीदार कहाँ तो ढूंढन जावे। सब में रहा समाय दरस घर बैठा पावे। वो सब में रहा समाय दरस घर बैठे पावे। धरती नभ जल पवन ताहि का सकल पसारा। धरती नभ जल पवन ताहि का सकल पसारा। छूटे भ्रम के काठ सकल घट ठाकुर द्वारा। तिल भर खाली नाहि जहाँ नहीं सिरजनहारा। घट घट दर से मोहि फड़ा विश्वास हमारा। नियरे से वे निकट है झूठे से है दूर। दिल में वो दीदार है क्या खोजत है तू। पलटू नियरे साँच के झूठे से है दूर। दिल में वो दीदार है क्या ढूंढत है तू। ये आपने पर कटाक्ष है। कटाक्ष એટલે કટુ વાણી। આપણે અત્યારે જેવા સમાજમાં ભેગા છીએ એ પ્રમાણે પટુ સાહેબના ટાઈમે હશે ને અયોધ્યામાં। પટુ સાહેબ અયોધ્યામાં બિરાજતા હતા। કબીર સાહેબની પરંપરાના સાચા પોષક અને એ પરંપરાના દિવ્ય અમૃતના સાચા શોષક। દિવ્ય અમૃતનું શોષણ કર્યું, ખૂબ ચૂસ્યું કબીર સાહેબના સિદ્ધાંતને અને એનું પોષણ આપ્યું અને તમારા મારા જેવાના ઉપર એને छाट्या छाटना दिव्य ज्ञान है। दिल में दीदार कहाँ तो ढूंढन जावे। ये भटकता था लोग ज्યાં ત્યાં। પટુ સામે ન ગમ્યું એટલે સાચા સંતો એને ન જ ગમે તો ભટકો એમાં જે વૃત્તિમાં તમે ચડી જાઓ ને એ વૃત્તિ તમને પછી દોરવ્યા કરે દોરવ્યા કરે દોરવ્યા કરે અને આપણે નિજ વૃત્તિને ભૂલી જઈએ। નિયમ છે આપણે એક કામ કરતાં બીજા કામને હાથમાં લીધું એટલે પહેલાં કામ ભૂલી જઈએ। એક નાનું બાળક હઠ પકડેલો એની મમ્મી આગળ મને પેડો ખવડાવ મને પેડો ખવડાવ। રાતે 12 વાગે પેંડોનું ક્યાંથી હોય ભાઈ। સવારમાં ક્યાંકથી ગમે તેમાં આપણે પેંડો લાવશું અત્યારે કે ના મારતો અત્યારે રોવા માંડ્યો ખાટલા પરથી કૂદવા માંડે આમ કરવા માંડ્યો તેમ કરવા માંડ્યો એ કામ પકડી લીધું। એની મમ્મી એને ઉચકી અને ઉપર મોટું ટાંકો હતો ત્યાં બેહાડી દીધું તો ઓલી વાત ભૂલી ગયો મમ્મી મને નીચે ઉતાર મમ્મી મને નીચે ઉતાર મમ્મી મને નીચે ઉતાર પેંડો ભૂલી ગયો। એવી રીતે આપણે જે કામમાં પ્રવૃત્ત હોઈએ ધ્યાનમાં ભજનમાં પરોપકારમાં સેવામાં એમાંથી તમને મને જગતના માણસો મિત્રતામાં પરોવી અને આપણે બીજા કામમાં ચઢાડી દે આપણે ઓલા બધા ભૂલી જઈએ। ધ્યાન ભજન ક્રિયાક્રમ બધા ભૂલીને પછી આ લોકોએ જ્યાં તમને મને ચઢાયા હોય ચંડાળ ચોકડીના ચુંગળમાં ફસાયા પછી આપણું ધ્યાન ધર્મ ક્રિયાક્રમ બધું સત્યાનાશ। એટલે જ અમારા શાસ્ત્રો
સત્સંગ તો મહિમા અત્યંત રૂપમાં વર્ણ્યો છે, અત્યંત મહનીય સત્સંગને બતાડ્યો છે. સત્સંગ બના બધી કામનાઓનો નાશ ન થાય. કામનાઓ તમને મને ભરમાવે છે. કોઈ પણ જાતની તમને મને સ્ફૂર્ણ ઉઠે, આ કરી નાખું, તે કરી નાખું, એ કામનાઓ. બિન સત્સંગ અને કામ નશા એ કામ અછત સુખ સપને નહીં. જ્યાં સુધી તમારા મારામાં કામનાઓ છે, કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટેની ઉત્કંઠા છે, ત્યાં સુધી સપનામાં તમને મને ક્યારેય સુખ નહીં મળે. કામના અને સુખને લેવા દેવા નથી. સુખના અને સત્યને લેવા દેવા છે. પલટુ નેડે સત્ય કે वो પરમાત્મા છે એ સાચાને નેડો છે, નજીક છે, झूठे છે દૂર. અને એના જીવનનું નિષ્કર્ષ, એના જીવનનો નિચોડ તમને મને સમજાવ્યો પડતો સાહેબ, કે તમારા બીજા ફાંફા નહીં મારવાના. અને મેં મારા જીવનમાં જે નિષ્કર્ષ કાઢ્યો તમને કહી દઉં. પલટુ નેરે સાથ કે झूठे से है दूर, દિલ में આવે હે નજર ઉસ માલિક કા નૂર. મને દરેક પ્રાણીના ઘટઘટમાં જોઉં ત્યારે પરમાત્માનું નૂર અને તેજ પડુ સાહેબને દેખાય છે. કારણ એને પોતાની આંખનું ઓપરેશન એના ગુરુ પાસે કરાવી લીધેલું. એના ગુરુએ એની આંખનું ઓપરેશન કર્યા પછી એને જે માયાના મોતિયા હતા એ કાઢી નાખ્યા. માયાના મોતિયા કાઢ્યા પછી એના અંદરમાં જ્ઞાન ચક્ષુ ખોલવા માટેના એના અંદરમાં કાચ ફિટ કરી દીધા. એ કળા સાચા સદગુરુને જ આવડે કે તમારા મારા માયાના મોતિયા કાઢી નાખે અને તમને મને જ્ઞાન ચક્ષુ પ્રદાન કરી દે. જ્ઞાન ચક્ષુ પ્રદાન કર્યા પછી એ ગુરુની કૃપાથી 3 લોકની બધી ભૂમિકાઓ ભાળે. પાતાળની ભાળે, મૃત્યુલોકની ભાળે, આકાશની ભાળે. આકાશ, મૃત્યુલોક, સ્વર્ગલોક, એ 3 લોકના અંદરમાં જો તમને મને કાંઈ ઘટના નિહાળવી હોય તો આવા ગુરુની શોધ કરો, જે તમારા મારા માયાના મોતિયા કાઢી નાખે, તમને મને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા દિવ્ય દ્રષ્ટિ આપી દે. તો જેને દિવ્ય દ્રષ્ટિ મળી એની નજરમાં 3 લોકની બધી ઘટનાઓ આવે જાય. એ ત્રિલોકીનાથ સાથે સંપર્કમાં આવી જાય, બધી ખબર પડે, બધી જાણ થઈ જાય. પણ એ ગુરુ કૃપા એ કેવલમ, ગુરુ મહારાજને દયા આવી જાય કે ચાલો એને આપી દઈએ બિચારાને. ઘણા ટાઈમથી રાત્રે જાગીને એને રાતો ગાળી છે. રાતે ઘણીવાર એ રોવે છે, ઘણીવાર પોતાની જાતને ઘસે છે, ઘણીવાર પોતાની જાતને ફિટકારે છે. એ માણસ એ જ્યારે સદગુરુને એવો અંદરમાં ભાવ થઈ જાય, જે રજરજની જાણનારા છે એને, ત્યારે પછી એને કૃપા કરી અને એને પછી આ દિવ્ય દ્રષ્ટિ આપે છે. ગુરુ નાનક કહે છે, जब मैं दरवाजे पढ़ा रहा गुरु महाराज के, तो पढ़े पढ़े गुरु महाराज को दया आई तो मुझे गगन को जोड़ने की आँख दी. તમને મને ગગન મંડળમાં કંઈ દેખાય નહીં, અને ગુરુ નાનકે મારા ગુરુએ મને ગગન મંડળને જોવાની આંખ આપી. તો નક્કી થયો એ આંખ બીજી છે અને ગગન મંડળની આંખ પાછી બીજી છે. એ તો આપણે બાકી છે લેવાની. ગગન દ્રષ્ટિમાં ગુરુએ દીની. ગુરુ નાનક સાહેબની વાણી વાંચી છે મેં. મારા ગુરુએ કૃપા કરીને મને ગગન મંડળમાં ગગનના નજારા જોવા માટેની દ્રષ્ટિ આપી. નહીં તો હું તો આ પડાળવાળા કે પડાળ ખોલું જોઉં, આ જગતના બધા રમકડા જોતો હતો. ગુરુએ કૃપા કરી અને ગગન મંડળના અંદરમાં નજારા જોવા માટે, ગગનની દિવ્યતા જોવા માટે, ગગન મંડળની મસ્તી જોવા માટે. મસ્તીને જોવાય, મસ્તીને જોવાય ને પીવાય. મસ્તીને જોઈ ખરી અને મસ્તીને પીવી ખરી, પણ એ મારા ગુરુનો મોટો ભાગ છે કે એને દયા કરીને મને ગગન મંડળની દૃષ્ટિ આપી. પણ કે એના માટે મેં રાત જાગ્યો છું, રાત રોયો છું, મારી જાતને ફિટકારી છે કે સંસારના પ્રાણીમાં તારામાં કંઈ ફેર નથી. આ જગતના પ્રપંચી પ્રાણી જેવું તારું જીવન, તો તું સદગુરુની દૃષ્ટિમાં નહીં આવે. સદગુરુની દૃષ્ટિમાં આવી હોય તો સદગુરુની દૃષ્ટિમાં આવવા માટે અમારા સંતો, અમારા ભક્તો, અમારા સાધકો જેવું જીવન જીવી રહ્યા છે, એ જીવનને આપણે ઝીણવટથી જોવું જોઈએ કે એને મોહ મમતા કેટલી છે, ને જગતના પ્રાણી માત્ર સાથે કેટલો લગાવ છે, ને સંસાર કેટલું મીઠું લાગે છે, ને સંસારમાંથી વૃત્તિ બહાર નીકળતી કે નથી નીકળતી. એ જોતાં જોતાં તમને સાધકનું જીવન જોવા મળે કે જગત બાજુથી જેને આંખ નીચી હોય અને પરમાર્થ બાજુ આંખ ઉઘાડી હોય, જગત બાજુથી જેને પોતાના સ્વાદો ત્યાગ્યા હોય અને ગગન મંડળના સ્વાદો ચાખવા માટે ઉત્કંઠા જાગી હોય,
જગત જરીક જરીક ખારું લાગવા માંડે, પરમાર્થ જરીક જરીક મીઠો લાગવા માંડે તો માનવાનું રહે કે હવે મારા ભાગ ઉગડશે. મીરાભાઈ કે ઘણી વાર જ્યારે હું ધ્યાનમાં બેઠી હોઉં ને, મને ઝીણું 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 અવાજ આવે, મને એમ લાગે તો મને હાથ પાડે છે, હાથ પાડે છે. એટલે પછી મારે આ બાજુથી ધ્યાન હટી જાય, ઓલો હાથ જે બાજુથી આવે ઝીણું ઝીણું એ બાજુ કે મારી લગન લાગી જાય. અને જેમ જેમ આગળ ચાલતી જાઉં ત્યારે એ નાદ પછી વધારે પડતો ઝણકારવાળો થતો જાય, નાદ ઉચ્ચિત થતો જાય, મોટો થતો જાય, અને ધીરે ધીરે મારું આકર્ષણ ગગન મંડળનું વધતો જાય, આ બધું છૂટતું જાય. આપણને આ બાજુ સ્વાદ વધારે લાગે છે અને ઓલી બાજુ નીરસ લાગે છે, ત્યાં સુધી મામલો ગડબડ. ગડબડ એટલે સાત નાની બાબતમાં ત્યાં સુધી તમને મને સફળતાના ચિહ્નો ન દેખાય. સફળતાના ચિહ્નો તો જ્યારે દેખાય કે જ્યારે જે ક્ષેત્રમાં તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય, એક ક્ષેત્ર માટે ઉત્કંઠા જાગે, એક ક્ષેત્ર માટે તમને લાલસા જાગે, એક ક્ષેત્ર માટે તમારા મનમાં ઉમંગ જાગે, એક ક્ષેત્ર માટે હવે ક્યારે મળી જાય, ક્યારે મળી જાય, ક્યારે મળી જાય, આવી જ્યારે તમને ફૂટ ફૂટ ભાવના થાય ત્યારે તમને મને એ ગગન મંડળી આંખ મળે. ગુરુ નાનકે બહુ મહેનત કરી, મેં ખૂબ મહેનત કરી. એટલે મારા ગુરુને લાગ્યું કે આ માણસનો હવે સંસાર સાથે કોઈ પ્રપંચ નથી, એને જગતને બહુ નથી જોવું, એને જગતના જગદીશને જોવું છે. એટલે એને માટે તો એ આંખ આપવી પડે ને, એ આંખ આપી દીધી. સંત દયાલુ હોય છે, પોતાના ભક્તનું જ્યારે એ પ્રકારનો ભાવ જોવે તો સંત પછી એના ઉપર દયા કરી અને કાંઈ પણ બાકી રાખે એમના ઢોળી દે છે. સંજય જ્યારે વેદવ્યાસજીનું શિષ્યત્વ ગ્રહણ કર્યું, વેદવ્યાસે જોયું કે સંજય બોલતો નથી પણ એને જગતમાં રસ નથી. એ નાશવાન સાથે પ્રીતિ નથી રાખવા માંગતો, અવિનાશ સાથે પ્રીતિ રાખવા માંગે છે. એને અવિનાશીમાં રસ છે, તમને મને નાશવાનમાં રસ છે. જે આજ છે ને કાલે નહીં, એ તમને મને છાતીએ ચોંટેલો છે. નાશવાન ક્યારે કોઈને કામ ન લાગ્યું. ગમે એટલું ધન ભેગો કરો, યા ક્યારે પ્રભુની પ્રાપ્તિમાં કામ લાગ્યું છે ધન? કે ઘણું ધન ભેગો કર્યો તો પ્રભુ મળ્યા ને? ગમે એટલા મહેલ બાંધીએ પણ એ મહેલ બાંધેલા પ્રભુની પ્રાપ્તિમાં તમને મને સહાયક ના થાય. ગમે એટલું કુટુંબ ભેગો કર્યો હોય પણ એ કુટુંબ ભેગો કરેલો તો મને પ્રભુ પ્રાપ્તિમાં સહાયભૂત ન થાય. ગમે એટલું ધન ભેગો કર્યો હોય તો પ્રભુમાં પ્રાપ્તિ નહીં. ગમે એટલો આપણે ઐશ્વર્ય ભેગો કર્યો હોય પ્રભુ પ્રાપ્તિ નહીં. મકાન બનાવ્યો હોય તો એની કુટુંબ પરિવાર બુદ્ધિ વિદ્યા એ બધા ખૂબ ખૂબ ભેગા કર્યા, એ કોઈએ પ્રભુ પ્રાપ્તિમાં સહાયક ન થાય. પ્રભુ પ્રાપ્તિમાં સહાયક થાય છે સાચા સદગુરુ અને તમારી લાગણી. લાગણી હોય તો સાચા સદગુરુ પછી એના પર વરસે, એને ભેદ આપે, ગગન મંડળી આંખ ખોલે અને ધૂળ સાથે તમને જોડે. વેદવ્યાસીએ જોયું કે આ મૂંગે મોડે રહે છે પણ એને જગતમાં રસ નથી. આ મારા આશ્રમ આવ્યા પછી મારા પર નજર હોય એને. આશ્રમના ઝાડ ઉપર નહીં, આશ્રમના પેડ ઉપર નહીં, આશ્રમના બીજા ચેલા ઉપર કોઈ પણ નજર નહીં, ગૌશાળાની ગાયો પર નજર નહીં. મારા પર નજર કેમ રાખે છે? ગુરુજીએ પૂછ્યું વેદવ્યાસીએ, संजय जातना बारोट आदमी होशियार हो, संजय तुम चारों तरफ नहीं देखते हो? आश्रम इतना विशाल है, जंगल की हरियाली व्याप्त है, फूल पत्ते खिले हैं, झाड़ पेड़ है, फल लदे हुए हैं, पक्षी चहचहाते हैं, ये सब नहीं देखते हो? बाप जी, तो तमने पीवा माटे आव्यो छुं, तमे बोलो छो एना मंत्र मानो छो. मंत्र मूल गुरु वाक्य में આપણે ખાલી બોલીએ. સંજય કે તમારે બોલેલો મંત્ર છે ને શબ્દ એના મંત્ર માનો છો, અને તમને જોઈને પછી મારા અંદરમાં દૃષ્ટિમાં તમે સમાઈ ગયા છો ને નેત્ર બંધ કરું ત્યારે તમારું રૂપ દેખાય. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ તમારા મોઢામાં નીકળેલા બેન મારા માટે મંત્ર છે. એ મારે ઝાડવું શું પ્રભુ પ્રેમમાં આ કામ લાગશે. આ પક્ષીઓ ચહેચાટ કરે છે, आपको जो पक्षी का चहचाना नहीं अच्छा लगता है कि चहचाट करे છે. મને પ્રભુ પ્રત્યે જે સદભાવના છે અને પ્રભુ પ્રત્યેની મારા અંદરમાં જે માંગ છે એની સાહેબૂત થશે. પરમાત્માના મિલનમાં આ કોઈ વસ્તુ મને સાહેબૂત નહીં થાય. અને તમારી પ્રતિમૂર્તિ મારામાં જ્યારે પ્રગટ થશે તો પરમાત્માનો બાપ આવીને મને નમસ્કાર કરશે. મોલાના રૂમ નામના એક
મુસ્લિમ દેશના ભગત થયા છે. એ રૂમ સાહેબ કહે છે, મૌલાના રૂમ એમ કહે છે, मौलाना जब मुर्शिद मिल गए, खुदा खड़ा खड़ा करे सलाम. મને મારા ગુરુ નહોતા મળ્યા, મુર્શિદ ભેદ દેનારા ન મળ્યા, ત્યારે મેં નમાજ પડીને મરી ગયો તો કંઈ ખુદા દેખાણા નહીં. કુરાન વાંચી વાંચીને મરી ગયો, ખુદા દેખાણા નહીં. મક્કા મદીનાની યાત્રા કરી કરીને મરી ગયો તો દેખાણા નહીં. मौलाना जो मुर्शिद मिल गए, પછી જ્યારે ગુરુ મળી ગયા તો ખુદા ખડા ખડા કરે સલામે, ખડા ખડા સલામ કરે. બોલ શું જોઈએ, બોલ મૌલાના શું જોઈએ, શું જોઈએ? કે હવે શું જોઈની કોઈ જરૂર નથી, આખા જગતને દેનારો તો મને મળી ગયો છે, હવે તમે પૂછવા આવ્યા છો? મરી ગયો ત્યારે કંઈ મળ્યું નહીં મને. मुर्शिद जब मिल गए तो खुदा खड़ा खड़ा करे सलामे, ना खुदा किताब में मिल गया, किताब में खुदा મળ્યો નહીં. ના પડે बहुत कलाम है, कलाम ઘણા પડ્યા મેં साखियों ये कलाम थे. ना खुदा मस्जिद में मिल गया, ना मेरा पढ़ी कलाम है, कहीं મળ્યા नहीं મને. नहीं खुदा कुरान में मिल गया, नहीं मिला पढ़ी नमाजें, नमाजें पढ़ी तो ही ना મળ્યા, कुरान में जी तो ही नहीं મળ્યા, કલમા પડ્યા તોય નહીં મળ્યા. જ્યારે મુર્શિદ મળી ગયા, અમારા ખુદા મળી ગયા, પરમાત્મા સદગુરુ મળી ગયા, તો ખુદા ખડી ખડી કરી સલામ કરતા કરતા આવે છે, બોલ શું જોઈએ, બોલ શું જોઈએ? બાબુજી મારે તો તમને પીવા હતા, આખા બ્રહ્માંડ ધણી છો તમે, મને આવા જાણવામાં આવી. એટલે મારા ઝાડ પેડના ચકલા બોલે મારે શું લેવા દેવા છે? અને ગુરુજી પ્રસન્ન થઈ ગયા કે આ માણસને બીજી કંઈ વસ્તુ જોતી જ નથી. મેં ગણાવી પડે તો એ માસ તું ગણાવતો જ નથી પાછો. મેં ઝાડ ગણાવ્યા, પાંદડા ગણાવ્યા, ફલ ફૂલ પત્તા ગણાવ્યા, ચકલા ગણાવ્યા, એ તો એને કંઈ જરૂર જ નથી ગણાવવાની, કંઈ ગણાવી નથી. મેં તો આપો પીને આવ્યા હું, દિવ્ય દૃષ્ટિ આપી દીધી. ધૃતરાષ્ટ્રે પ્રાર્થના કરી ગુરુને, ગુરુજી મહાભારતની મહાભયંકર લડાઈમાં મારા છોકરાઓ મરાઈ જવાના, એ બી નહીં રહે. કૃષ્ણ ભગવાનજીના પક્ષમાં છે, મારા છોકરા જેના વિપક્ષમાં હોય એ જીવતા નહીં રહે ને. મારા છોકરા કેવી રીતે કેટલો લડશે, કેટલો લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કેમ કરશે? આ યુદ્ધની બધી મારે બધી આખીની આખી પ્રક્રિયા જોવાની છે. એને મારે શું કરશે? યુદ્ધના મેદાનમાં મને જવાને તમે આજ્ઞા નથી આપતા, જાઉં તો ત્યાં સલામતી પણ નથી, તો કોઈ ચિંતા નહીં. મારા ચેલાને મેં દિવ્ય દૃષ્ટિ આપી છે ને, સંજય તમને બધી વાત સંભળાવી દેશે. અને સંજય કેવો, ગુરુની કૃપા કેવી, મહાભારતની લડાઈને પહેલાં બધી વાત કરી દીધી. કૃષ્ણ ભગવાન તો ગીતાનું જ્ઞાન પછી સંભળાવશે અર્જુનને, એને પહેલાં ભવિષ્યની બધી વાતો કહી દીધી. આમ તમારો છોકરો લડશે, આમ કરશે, આમ થશે, આમ થશે. લડાઈની બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ, ખેદાન મેદાન થઈ ગયા, પાંડવ સત્યાનાશ પ્રાપ્ત થઈ ગયા, અંદરથી કોરું તો ખતમ થઈ ગયા. પાંડવ સત્યાનાશને એના વિકારો યુદ્ધ કરતા કરતા કૃષ્ણ ભગવાનને સમક્ષ જોતા જોતા વિકારોનો નાશ થઈ ગયો. નિર્વિકારમ નિષ્પાપમ એક પ્રક્રિયા છે, એ એને પ્રાપ્ત થઈ, કામ થઈ ગયો. સંજય પ્રાર્થના કરી, બાપજી દિવ્ય દૃષ્ટિ લઈ લો પાછી. કે મારે ના તમને આપી દીધી ને, હવે શું મારે લેવાની? તો તારે વાપર જા. વેદવ્યાસી ગયા મારે શું લેવાની હોય? તો બાપજી કામ થતી ગયું ને, આવી મોંઘી મોંઘી વસ્તુ એ કઈ વાત નહીં, જા તો તારે વાપર જિંદગી ભાઈ. અને કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપેલી, વિરાટ સ્વરૂપ ધારણ કર્યો ને. પગ પાતાળ શીતલ ધામમાં, અપરલોક અંગ વિશ્રામમાં, ભ્રમણ વિરાટ ભયંકર કાલા, નૈન દિવાકર કચ્છ ગનમાલા, જાસુ ભાણ સ્વની કુમારા, નિશ્વર દિવસ નિમેશ અપારા, અસસ માથે અલૌકિક કરણી, દિવ્ય સ્વરૂપ. પગ પાતાળ શીતલ ધામમાં, માથું બ્રહ્માંડમાં, પગ પાતાળમાં, ભુજાઓ દિશાઓમાં, માથામાં ઘનઘોર ઘટા જેવા બાળ, સૂર્યચંદ્ર જેવા નેત્રો, और વિશાળ રૂપ દેખેલો દિખતા હે તો બાજી મન તો દેખાતો નથી, કારણ કે દિવ્ય સ્વરૂપ મળે, દિવ્ય નેત્ર જોઈએ ને. અરે મેરા માથા નહીં દેખતા, બ્રહ્માંડ ફાડી દે કે નહીં બાબુજી દેખાતું નથી, તો કાંઈ વાંધો નહીં, લે તને દિવ્ય દૃષ્ટિ આપું. દિવ્ય દૃષ્ટિને આપી ત્યારે બધું દેખાણું જોઈ લીધું કે હા બાપજી, તો દિવ્ય દૃષ્ટિ પાછી લઈ લીધી. વાંચ્યો ગીતા,
કૃષ્ણ ભગવાને આપેલી દિવ્ય દ્રષ્ટિ પાછી લઈ લીધી અર્જુન પાસેથી અને વેદવ્યાસે આપી દીધી કે જા તું તારો વાપર, મારે કાંઈ જરૂર નથી, હું તો બીજાને આપી દઉં. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ વાતનો સંજય સમજ્યો અને સંજયની જિંદગાનીમાં લાભ લઈ લીધો. આપણી જિંદગાનીમાં ગગનની દૃષ્ટિ આપણે જો ઉડાવી હોય, ગગનના નજારા જોવા હોય, પરમાત્માની રચનાના ઐશ્વર્ય વૈભવના અંદરમાં આપણી જાતને માલવી હોય તો દિવ્ય દૃષ્ટિ જોઈએ. દિવ્ય દૃષ્ટિ ક્યારે મળે? જ્યારે આપણે સુરતા જળને બહાર કરીને ચેતનમાં જ્યારે નિવાસ કરવા જાય, આ જળના પડને તોડી અને એ તોડ્યા પછી જ્યારે ચેતનના દેશમાં પ્રવેશ કરવા જાય, જળ પડ્યો રહે નો દરવાજાવાળો અને લાખો દરવાજાવાળો ચેતન જ્યારે ઉઘડી જાય ત્યારે એ ટાઈમમાં ગુરુ કૃપા કરીને એને દિવ્ય દૃષ્ટિ આપે. આ દિવ્ય દૃષ્ટિ જેને મળી ગઈ હોય એ માણસને પછી યાત્રા ને પ્રવાસ ને મંદિરો અને મસ્જિદ ને પૂજા અને તર્પણમ એ કાંઈ ન જોઈએ. બધું એમાં આવી ગયું, કાંઈ કરવાનું ન રહે ને, બધું જ એમાં આવી ગયું. અરે તમે 4 ધામ ન કર્યા? ઘણા પૂછતા હોય કે ભાઈ 4 ધામ ન જઈ શકે તો શું જિંદગી નકામી ગઈ થાય? તો બધી કેદાર ન ગયા કે ભાઈ બધી કેદાર નહીં જવાનું તો સત્યાનાથ નરદય મળીએ કામ ન કર્યું. તમને મને તીર્થમાં ભગવાન દેખાય છે, તમને મને ક્રિયાકર્મમાં પરમાત્મા દેખાય છે, તમને મને કર્મકાંડમાં મોક્ષ દેખાય છે. મારા સંતોને મહાત્માઓને સમાજના વિકારને કાઢવામાં, તમને સુખી કરવામાં, સંસારના પ્રાણી માત્રના દુઃખને હરવામાં એમાં ભગવાન દેખાય છે. બે મહાત્માઓ તીર્થયાત્રા કરવા નીકળ્યા. નક્કી કર્યું કે રાત પડી જાય સામે જે ગામ આવી જાય ને એ ગામમાં કોઈ ભગતનો ઘર હોય ને પવિત્ર, જે 4 ધામની યાત્રાઓ કરી હોય, તર્પણ કર્યા હોય, એ ઠેકાણે રોકાવાનું. યાત્રા કરતાં કરતાં ઘણો સમય થયો, ઘણા ક્ષેત્રોની યાત્રા કરી નાખી. હિમાલયના 4 ધામ બાકી રહ્યા છે. ગામમાં ગયા, પૂછ્યા ભાઈ કોઈ ભગત કા ઘર હે? બાબી છેલ્લે જો ઝૂંપડી છે, એમાં એને ભગત દાદામાં કહીએ ભગત દાદા ભગત દાદા. ત્યાં જાઓ તો રાત્રિ નિવાસ ત્યાં કહીએ. બાદમાં તપાસ કરતા કરતા ગયા, ભગત દાદા ઝૂંપડી બેઠા હતા. ભગત તમારા નામ પૂછતે આયે ભાઈ, આવો બાપજી આવો ને પધારો. મારા સદભાગ્ય મહાત્મા ક્યાંથી હોય? ઊભો થયો, એકલો જ ભાઈ હતો. એને ઝૂંપડીમાં જઈને પછી 2 રોટલા બનાવ્યા, કઢી બનાવી અને મહાત્માના રોટલા અને કઢી પ્રેમથી જમાડ્યા. પાડોશમાંથી લાઈને 2 ખાટલા આપ્યા. એને ખાટલા નહોતા બિચારાને. પાડોશમાંથી કોઈકને માંગીને ખાટલા 2 લાવીને ખાટલામાં બાબીને સુવડાવ્યા. રાત્રે સત્સંગની બાબતમાં બાબજીએ પૂછ્યું, ભગત कुछ यात्रा वात्रा किया है? 4 धाम में से एक भी धाम किया है तुमने? कहने बाबूजी હું ગરીબ માણસ ધામ ક્યાંથી કરી શકું? તો ક્યાં કરતે હો? હું તો આપ જેવા કોઈ મહાન પુરુષ સંત આવ્યા હોય તો પછી એની સેવા બને, એને ભોજન કરાવું, રાતે એના પગ દબાવી દઉં, સવારે સ્નાન કરવાની વ્યવસ્થા કરું. મારા ગામમાં કોઈ દુઃખી ગરીબ હોય તો મારી શક્તિ પ્રમાણે એને મારા ઘરે લાવીને રોટલો ખવડાવું. કોઈ પ્રાણીને જ્યારે દુઃખી જોઉં ત્યારે એને રસ્તો બતાડો. ત્યારે સ્કૂલના બાળકો જ્યાં રમતા હોય ને સાથે બેઠી બેઠીને હું તાળી પાડી પાડીને પરમાત્માના નામ લેવું, મસ્તીમાં આવી જાઉં. ક્યારેક જોઉં કે કોઈ ગલીના અંદરમાં કચરો પડ્યો છે, પથરા પડ્યા છે, કોઈ ધ્યાન નહીં દેતો, તો આજે નીકળતો એક પથરા ઉપાડી લેવો, એ કચરો સાફ કરી નાખું અને ગલીમાં કોઈ બાળકને વાગે નહીં, પડી જાય તો ગોઠણ ભાંગીને જાય અને એ સાફ સફાઈ કરી નાખું. મને એ આવડે બાપજી, બીજું તો અહીંથી નીકળીને ક્યાં જાઉં? અરે તો જિંદગી બેકાર ચલી ગઈ. उसने किया तुमने? अब आपकी જ્યારે આપ દયા કરશો, આપ જેવા મહાત્માઓ અને અનુકૂળતા આપશો તો ક્યારે કરી આવશો. એમ વાત કરતા કરતા સુઈ ગયા રાત્રે. રાત્રે કરીબ 1:30 વાગ્યો અને જોયે તો આકાશ મંડળમાંથી કાળી ગાયો ઉતર્યા, ગાય માતાઓ. અને આ ભગતના ઝૂંપડાની આગળ જ્યાં ભગત બેઠો હોય અને કામ કરતો હોય એ ઝૂંપડાની આગળ ધૂળમાં આલોટે બધી. આલોટતા સફેદ થઈ જાય. સફેદ થઈને પછી આકાશમાં ઉડી જાય. મહાત્માઓ જાગ્યા તો જોયે કે આ બધું શું છે ભાઈ?
કાળી કાળી ગાયો આકાશમાં ઉતરે છે ને ધૂળમાં આળોટે છે, સફેદ થઈ જાય તો પાછી આકાશમાં ચાલી જાય. છેલ્લી ગાયને ઓલા ભક્તોએ પકડી. માતા તમે કોણ છો? આ કાળી કાળી ગાયો આકાશમાંથી ઉતરો છો, ધૂળમાં આલોટો છો, પછી સફેદ ઝક થઈ જાઓ, પાછા ચાલી જાઓ છો. કે ભાઈ એમાં કોઈ ગોદાવરી નદી હતી, કોઈ કૃષ્ણા હતી, કોઈ નર્મદા હતી, કોઈ જમુના હતી, હું તો ગંગા છું. કેમ માતા કાળા કાળા તમે થઈને? કે આ બધા પાપીઓ દુષ્ટો બધા ફરતા ફરતા તીર્થયાત્રાનો ભોંગ કરતા કરતા આવી ને બધા પાપ મારામાં નાખે તો મારામાં પાપ થતું બધા તો સહન ન થાય ને. તો આવા કોઈ ભક્ત હોય પરમાત્માને યાદ કરનારા, સાચા દિલના ટુકડાવાળા, એના પગલાં જ્યાં પડ્યા હોય ને એ પવિત્ર યાત્રીમાં આવીને આળોટીએ ને શુદ્ધ થઈ જાય. આ પરમાત્માનો ભક્ત છે, એની જિંદગાની મેં ક્યારેય ખોટું બોલ્યો નહીં. દુઃખી ગરીબને જોવો તે આંખમાંથી આંસુ પાડે. કોઈ ગરીબનો છોકરો હોય તો એને મોઢામાં રોટલાનો બટકો આપે. ત્યાં ગંદકી પડી હોય તો સાફ સફાઈ કરીને પ્રજાને સુખી કરે. આવા ભક્તના ચરણકમળની ધૂળ જ્યાં પડી હોય ત્યાં આળોટીને અમારા જીવનને શુદ્ધ બનાવીએ. અહીંયા તો રોજનું કામ છે અમારે. આખા દિવસમાં અમને બધા બગાડે, અમારામાં પાપ તાપ સંતાપ નાખીને અમને ગંદી કરે. રાતે અમારા એને શુદ્ધ બનવું પડે. મહાત્મા લાગે ધૂળ છે અમારી જિંદગીમાં. અમે તીર્થ કરીને મરી ગયા. ભગત તુમ કિયા કે નહીં કિયા, ભગત તુમ કિયા કે નહીં કિયા, બધાને દુઃખી કર્યા અમે. અને આ માણસ કેવું છે કે ત્યારે બાપજી આપ દયા કરશો તો કરશું ક્યારે? અત્યારે તો બન્યા નહીં મારાથી તીર્થધામ કોઈ. હું મારા ગામની સેવામાં દુઃખી ગરીબને ઊભા કરવામાં નવરો થયો નહીં. આપ કૃપા કરશો તો એ પણ કરશું. સવારમાં મહાત્માને પગે લાગ્યા. ભગત બસ આખરી તીર્થ છે તમારા ઘર. આજે મને આખરી તીર્થ મળી ગયો. હવે કોઈ બીજા તીર્થની કોઈ જરૂર નથી. હવે બસ તમારી ઝૂંપડીને બાજુ તમને જો અનુકૂળતા હોય આ જગ્યામાં મને છૂટ આપો તો 2 ઝૂંપડી બનાવી લઈએ. અને તમારી જેમ સેવાનું કાર્ય કરવા માટે અમારી જિંદગીમાં એક અમે પાઠ ભણી લઈએ તારા પાસે. અને પછી કાયમ માટે જ્યાં જશો ત્યાં સેવા કરશો, દુઃખોને ગરીબોને સુખી કરવા, મળદાને ઊભો કરવા. એ પ્રકારે અમારી જિંદગીમાં એક અમે લેસન પાઠ ઊભો કરશું, એવું જીવન જીવશું. એમાં તો બધી તીર્થ માત્રાની ગાયો આવી આવ્યોને આળોડા તમારા ચરણોમાં તમારા મહત્વની ખબર પડી. પરમાત્મા તમારી શુદ્ધતામાં છે. જેના જિંદગીમાં સાચું છે સાચ પરમાત્માના બાપનું. પલટું નિગોઠે સાચ કે બધું સાહેબ કે પરમાત્માને તમારા જીવનમાં ઉતારવા હોય, આ જિંદગીમાં એને અનુભૂતિ કરવી હોય તો પલટું નિયરે સાચ કે झूठे से है दूर. दिल में आवे है नजर उस मालिक का नूर. उस मालिक का नूर दरस घर बैठे पावे. આ રીતની તમારી ક્રિયાઓ હોય, લોક હિતકારી, દુઃખીઓને ઊભા કરનારી, મળદાઓને ટેકો આપનારી આવી ક્રિયાઓ હોય તો એ પરમાત્મા તમારા નજીક છે, તમારી પાસે ઊભા રહે. કાલે મેં ચર્ચા કરી હતી ત્યાં કનકપુરામાં. રામકૃષ્ણ પરમહંસ જ્યારે હુગલી નદીમાં સ્નાન કરે, હુગલીમાં નાહીને આવે બહાર અને મંદિરમાં જાય એટલે કાળિકા પ્રગટ થઈ જાય. કાળીમાં આવો રામકૃષ્ણ, આવો આવો આવો, કોઈ તકલીફ છે, કંઈ મુશ્કેલી છે? આખા દિવસના હાલચાલ માતાજીને કહે, વાતચીત થાય, પછી આરતી ઉતારે. આરતી ઉતાર્યા પછી માતાજીની મૂર્તિમાં સમાહિત થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ પાછા આશ્રમમાં આવીને એના ધ્યાન બધાને લાગી જાય. રોજનો નિયમ. પણ સ્નાન કરીને આવીને પછી મંદિરમાં જાય. એક દિન સ્નાન કરવા ગયા, નદી હુગલી નદી એટલે ગંગા નદી, બંગાળમાં એનું નામ હુગલી. સ્નાન કરવા ગયા તો જોયા ગાય તરફડે બિચારી પડી પડી અને ગાયના ખરિયાથી જમીન ખોદી નાખેલી. આંખમાંથી પાણી ઝર્યા કરે, મોઢામાંથી લાળ પડે અને કાગડા ચાંચું મારી મારીને ઘાયલ કરે એને. રામકૃષ્ણ પરમહંસ નાવા જવાનું ભૂલી ગયા અને ગાયને પાસે પૂછી ગયા. એ અડધો ધોતિયો પહેરે ને અડધો ધોતિયો ઉઘાડો ઢીલ પર રાખે. એ ઢીલવાળા ધોતિયાને અડધર કરીને કાગડાને ઉડાડે. એ ગાયને હવા કરે. એ પોતાના કપડાથી ગાયનું મૂડું લૂસ્યું. એ કપડાથી જ ગાયના આંસુ લૂસી નાખ્યા. ગાયનું પાણી કાઢી નાખ્યું. ગાયને કંઈક શાંતિ આવી. પણ પછી જ્યારે એના તારોડિયા ભાડ્યા, અરે તાણે ઉડી ગયા. વાતનું શું થયું? આ તો મને અહીંયા 8 વાગી ગયા, 6:30 વાગે તો આરતી કરવા માટે ને ઘંટ વાગી જતો હોય છે. ગભરાઈ ગયા.
કાગડા તો ઉડી ગયા, રાત પડી ગઈ, ગાયના પર હાથ ફેરવા નથી. એ માણસ ભક્તિ પ્રભાવવાળો, એની અંદરમાં રહેલું તત્વ, ભક્તિનું તત્વ, એનો કરંટ એ ગાયમાં ગયો અને ગાય પણ આમ બેસી ગઈ. જે માણસ પોતાની જાતના સત્ય સાથે જોડે છે એમાં સત્યનો કરંટ આવે. આપણી જાતના સત્ય સાથે જોડી છે તો સત્યનો માયાનું કીચડ આપણામાં આવે. આપણે કોઈને હાથ ફેર્યો તેનો સત્યાનાશ. સંત મહાત્મા હાથ ફેર્યો તો કરંટના પ્રભાવથી એનો ઉદ્ધાર. ગાય પર હાથ ફેર્યો. આ માણસની તો સત્તા, આ માણસની વૃત્તિ, આ માણસની જાગૃતિ પરમાત્મા પ્રત્યે ને 8મા મંડળના ઘણીનું ચેતન એમાં આવેલી ચેતનના પ્રભાવથી ગાયના અંદરમાં દિવ્યતા આવી ગઈ, બેઠી થઈ ગઈ ગાય. પછી એને શાંતિ થઈ. દોડતા ગયા. મોડો થઈ ગયો. અડધે રસ્તે તો કાળિકામાં મળી. ક્યાં જાઓ છો દોડતા? માં આજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કેમ કે મેં ત્યાં સ્નાન કરવા જતો તો પણ એ ગાયમાં હતા, તકલીફમાં પડેલી હતી, મારે સમયનું ધ્યાન રહ્યો, એની સેવામાં રહ્યો. તો કે ત્યાં તો ઊભી હતી. હું જ્યાં ગાયની સેવા કરતો હતો ત્યાં પાછળ હું જ ઊભી હતી. મારો સ્વરૂપ જ સેવા છે. જે કોઈ સેવા કરતો હોય, નિષ્કામ સેવા, ત્યાં પાછળ હું ઊભી જઉં છું. કે સામનાવાળાને ખબર હોય કે ન હોય, અને મારી શક્તિને આપ્યા કરું છું, મારી શક્તિ આપ્યા કરું છું કે સેવા કર. પરમાત્માનું સ્વરૂપ સુંદર નાકવાળા, કમળ નેત્રવાળા, ચંદ્રમા જેવા મુખમંડળવાળા એવો પરમાત્મા નથી હોતા. પરમાત્માનું સ્વરૂપ છે સેવા. સેવા મારો સ્વરૂપ છે રામકૃષ્ણ. અને તમે જ્યારે સેવા કરતા હતા હું પાછળ જ ઊભી હતી. જે કોઈ માણસ પોતાના કર્મન ધનથી, પોતાના અંદરના માયલાથી પ્રભાવિત થઈને સેવા કરતો હોય, પરમાત્માની પાછળ ઊભા હોય. રાજા શિવે પોતાનું શરીર કાપી તરાજમાં મૂકતા ગયા. એક બાજુ પાયો ને એક બાજુ બાજ પક્ષી. ઊંચો ન આવ્યો. છેલ્લે બાજ પક્ષીને બોલ્યા, ભાઈ મેરે શરીરમાં કુછ રહા નહીં, હાડકા છે. આ છરાથી જોઈને મારું બધું માંસ લોચીને બધું તમને આપી દીધું. છતાં આ પારેવો ત્યાં બેઠો છે, એ પરડો તો ઊંચા આવતું નથી. अब क्या करूँ, कोई पशु का मांस लाऊं? तो कि नहीं, पशु का मांस क्यों लाओ, तुम्हारा सिर नहीं है? तो कि हाँ मारो सिर तो है भाई, भूली गयो, ધ્યાન ન રહ્યો. અને પોતાના ચોટલો પકડી, મુકુટ ફેંકી દઈ, ચોટલો પકડીને સિર પર જ્યારે આ ડોગ ઉપર ઘા કરવા ગયો અને પાછળથી કોઈ હાથ પકડી લીધું. જોયું પાછળ વિષ્ણુ ભગવાન ઉભેલા. સશંક ચક્રમ સકીટ કુંડલમ સફેદ વસ્ત્રમ સંસાર વેક્ષણમ સહાર વક્ષસ્થળ કૌસ્તુભ સ્ત્રીયમ નમામી વિષ્ણુ પદપાદ પંકજમ. હસતા મળકતા. તો ભાભી આમ કેમ થયો? મેં તો કહું તો તમે સેવા કરતા હતા ને, બધા તમારી પાસે જ ઊભો હતો. રાજન જે કોઈ નિષ્કામ ભાવથી કુરબાન થઈને સેવા કરતો હોય એની પાછળ જ મારી હાજરી હોય. અને મારા પાવરથી જે સેવાના અંદર પૂરો થતો હોય એ તો આખું માંસ નોચી નાખે, જીવ તો કેમ રહે? પણ જેને પોતાની જાવટના કુરબાનના ભાવ પ્રગટ કર્યા હોય, પોતાની જાતના કુરબાની કરી હોય, મારી હાજરી ત્યાં જ હોય. હું ત્યાં પાછળ જ ઊભો હતો. સેવા કરવા જશે તો પરમાત્મા પાછળ ઊભો હશે. મારા કવિ સાહેબ બે વાત કરતા હતા, એક સેવા અને બીજો સત્સંગ. સત્સંગમાં જીવને જાગૃતિ આવે. સત્સંગમાં જીવને ખબર પડે હું ક્યાં ઊભો છું. સત્સંગમાં જીવને ખબર પડે કે મારી જિંદગાનીમાં શું કરવાનું હતું ને શું થઈ ગયું. સત્સંગ તમને જાગૃતિ આપે અને સત્સંગ પરમાત્માને નજીક લઈ જવા માટેનું વિધાન છે. એ તમને પરમાત્મા નજીક લઈ જાય. અને સત્સંગ મળતા માણસને જીવતો કરે, એને જાગૃતિ આપી દે. આપણે માયાની ઊંઘમાં બધા મળતા છીએ, માયાના ડોઝ પીધેલા બધા મળતા છીએ ને. માયા કે રંગ રંગી સબ દુનિયા, તાતે ભયા અંધકાર રે. ये तो મોત સમા સંસાર રે. કવિ સાહેબ, માયાના રંગમાં રંગાયેલી છે ને દુનિયા, એટલે એને સૂઝ તો નથી, એને અંધકાર દેખાય. તાતે ભયા અંધેરે. એટલે આ સંસાર મોતના મોઢામાં છે, માયાના રંગમાં રંગાયેલી. સત્સંગ તમને માયાના રંગમાંથી બહાર કાઢી, સત્સંગ તમને મને સત્યના રંગમાં રંગે. માયા કે રંગ રંગી સબ દુનિયા, તાતે ભયા અંધકાર રે. ये तो
अंधकूप संसार रे अपने घट दिया ना बार रे तो अंधकूप संसार आंधळो कूવો હોય તો બહાર ઉભેલા દીવો પ્રગટ કરી છોડી દો કે દીવો પ્રકાશ થાય આંધળા કૂવામાં બિચારા જીવ હર્યાને છે આંધળા કૂવામાં દીવો નાખો તો કાંઈ નહીં થાય તારા ઘટમાં દીવો પ્રગટ કર સંસાર તો આંધળો કૂવો છે अपने घट दियना बारू रे ये तो अंधकूप संसार माया के रंग रंगी सब दुनिया ताते भयो अंधकार रे ये तो अंधकूप संसार છતાં તમારે વાંદરા કૂપમાં પડવા કોણ ને ઉતાવળા મને પડવા દે પેલું કે મને પડવા દે પેલું કે મને પડવા દે આંધળા કૂવામાં માયાના પ્રપંચમાં પડવા માટે તમારે એમાં પહેલો નંબર લેવામાં તૈયાર પરમાર્થમાં જ્યાં સદગુરુદેવ મહારાજ સંજયને કહે લઈ જાઓ દિવ્ય દ્રષ્ટિ તમને આપી જાઓ આખી જિંદગી મજા કરે આવું જ્યાં તમને મને હળક સંપત્તિનો ભાગ મળતો હોય ત્યાં તમને મને મોત આવે છે પરમાત્મા કૃપા કરી તમને મને જાગૃતિ આપે આપણી જિંદગાનીમાં ક્યારેક આપણા સાચા માર્ગને તપાસ કરવા માટે આપણને ઉત્સુકતા જાગે અને આવા પરમ સંતોના માર્ગે ચાલતા ચાલતા આની આ જિંદગાનીમાં ડંકો બજાવીને આકાશ મંડળમાં પ્રભુના પ્રેમમાં પાગલ બનોને કોણ ના પાડે છે વસુ સાથે વિરામ બોલે સદગુરુદેવ મહારાજ